नमस्कार, मैं कनक। आपका स्वागत है गुजरात के पहले अहमदाबाद एक्सप्रेस हिंदी न्यूज चैनल में। आज कच्छ कलेक्टर श्री राष्ट्रीय दलित अधिकार मंच के कार्यालय के साथ साथ देशला पार गांव के छोटे व्यवसायी जो मालवाहक के रूप में छोटी गाड़ियां चलाते हैं, जिसमें छोटा हाथी, चाचड़ा आदि छोटी गाड़ियां माल ढोती हैं, जिसमें भुज नखत्राना हाईवे पर सामात्रा स्थित टोल बूथ पर आज से पहले कभी भी टोल नहीं वसूलता जाता था, लेकिन अब जो नई एजेंसी आई है उसके द्वारा टोल वसूला जा रहा है, जिससे इन व्यवसायियों पर बड़ा आर्थिक असर पड़ रहा है, क्योंकि कई बार एक दिन में उन्हें टोल से गुजरना पड़ता है, जिसमें उनके हाथ में डीजल और टोल टैक्स कम होता है, जिससे उनकी आजीविका प्रभावित होती है। गांव के छोटे वाहन चालकों को टोल टैक्स से छूट देने का एक मजबूत प्रस्ताव रखा गया। દંડાધિકાર મંચ સાથે દેસલપર ગામના નાના ધંધાર્થીઓ જે માલવાહક છકડા તેમજ છોટા હાથી જેવી નાની ગાડીઓ ચલાવી અને પોતાનું જે ગુજરાન ચલાવી રહ્યા છે તેવા લોકો માટે આજે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે આવેલા હતા। તેનામાં પ્રશ્ન એવો છે કે નખત્રાણા ભુજ હાઈવે ઉપર સામત્રા ખાતે એક ટોલ નાકો આવેલો છે, જે ટોલ નાકા ઉપર આજ દિવસ સુધી કોઈપણ પ્રકારના એવા ધંધાર્થીઓ જે સ્થાનિક ધંધાર્થીઓ છે તેમના પાસે કોઈ ટોલ વસૂલવામાં આવતો ન હતો, પણ હમણાં જે એજન્સીને કામ સોંપવામાં આવેલું છે એ એજન્સી દ્વારા હવે ત્યાં ટોલ વસૂલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। અમો દ્વારા તેમને વખતો વખત રજૂઆત કરવામાં આવેલી છે। આ છકડા અને જે માલવાહક ધારકો છે, જે આ ધંધાર્થીઓ છે, તેમના દ્વારા પણ એમને વિનંતી કરવામાં આવી છે કે સામત્રા ટોલ નાકાથી દેસલપરનો અંતર 2 જ કિલોમીટરનો છે, તો સ્થાનિક પ્રશ્ન ઉદ્ભવે છે। આ લોકો દિવસમાં 15 થી 17 વખત પોતાના ધંધાના કારણે ત્યાંથી આવજાવ કરતા હોય છે, તે છતાં ટોલ નાકા દ્વારા એમની કોઈ પણ રજૂઆતને સાંભળવામાં આવી નથી। આ લોકો પોતાનું ગુજરાન આ ધંધા દ્વારા ચલાવતા હોય છે। હવે સવારથી જ્યારે એ લોકો તે ટોલ ઉપરથી નીકળતા હોય તો તેમને 150 થી 200 જેટલો માંડ ભાડો મળતો હોય, તેનામાં ડીઝલ અને આ ટોલ જો નીકળે તો એમના પાસે પોતાની આજીવિકા રળવા માટે કોઈ પ્રશ્ન જાણે એટલો ઉદ્ભવે છે કે એમની આજીવિકા ઉપર તરાપ પડે છે। માટે આજે કલેક્ટર સાહેબશ્રીને એ બાબતે લેખિત રજૂઆત કરી છે અને સાથે દેસલપર ગ્રામના દરેક છકડાવાળા અને જે માલવાહક ધારકો છે તે આજે અહીંયા ઉપસ્થિત રહી અને અમે એમને વિનંતી કરી છે કે આ જે સામત્રા ખાતે ટોલ નાકો આવેલો છે તે ટોલ નાકા ઉપર દેસલપર ગામના આ ધંધાર્થીઓ માટે ટોલ મુક્તિ કરવામાં આવે। થોડા દિવસ અગાઉ પહેલાં અંગિયા ટોલ નાકા ઉપર પણ આવો જ પ્રશ્ન ઉદ્ભવેલો અને ત્યાંના જાગૃત આગેવાનો, નાગરિકો અને સરપંચો દ્વારા ત્યાં મળી અને પ્રાંત અધિકારી શ્રી નખત્રાણાને પણ રજૂઆત કરવામાં આવેલી છે કે સ્થાનિકો માટે આ છૂટછાટ હોવી જોઈએ અને સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ છીએ કે સ્થાનિકો જો આ ધંધો કરવા જશે અને ટોલ આપશે તો એમના હાથમાં કંઈ બચશે નહીં। માટે આજે અમે આ રજૂઆત કરી છે અને ચોક્કસ અમે કહીએ છીએ કે આ સામત્રાનો જે ટોલ નાકો છે કે જ્યાં પણ ટોલ નાકા આવેલા છે તેઓ પ્રખર રીતે જે નિયમો હોય એ નિયમો પાલન નથી કરતા, છતાંય અમે એ દિશા તરફ ન જતા એ એજન્સીને માત્ર ફક્ત એટલી જ માગણી કરીએ છીએ અને સાહેબને પણ એટલું કહીએ છીએ કે આવા નાના ધંધાર્થીઓને ખોટી કનગડત કરવા કરતાં એમને ટોલ મુક્તિ આપવામાં આવે, જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે। અને આ બાબતે અમે સાહેબશ્રીને જણાવેલ છે, સાહેબ વહેલી તકે આનામાં કોઈ નિરાકરણ આવવું જોઈએ, કારણ કે દરરોજ ત્યાં ઘર્ષણ ઉદ્ભવે છે, જે ઘર્ષણ। चलिए, आज की खबरों में बस इतना ही। देश दुनिया की ताजा खबरों के लिए जुड़े रहिए गुजरात का पहला हिंदी न्यूज चैनल अहमदाबाद एक्सप्रेस के साथ। नमस्कार।